સામાન્ય ચૂંટણીમાં નમૂનો 9 એટલે કે ઉપયોગમાં લેવાયેલ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનો હિસાબ આપતું પત્રક. તો આ પ્રતિકાત્મક માહિતી મેં આપને નમૂના 9ની અંદર દર્શાવી છે કે જેને સમજી આપ આ ફોર્મ સરળતાથી ભરી શકશો. ઉપયોગમાં લેવાયેલા BU અને CUનો હિસાબ. નમૂના નંબર 9 સુરત મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 કોઈપણ ચૂંટણીમાં ઉપયોગ કરી શકાય છે. નમૂના નંબર 9માં આ જ માહિતી ભરવાની થતી હોય છે. સુરત મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં ઉપયોગમાં લીધેલા કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટના હિસાબનું ફોર્મ, એટલે કે આપણે કયા નંબરનું કંટ્રોલ યુનિટ એટલે કે નિયંત્રણ એકમ અને બેલેટ યુનિટનો ઉપયોગ કર્યો છે તે આપણે અહીં આગળ નોંધવાનું રહેશે. વોર્ડ નંબર ઉદાહરણ તરીકે આપ્યું છે. વોર્ડ નંબર 21, મતદાન મથકનો નંબર અને નામ 40/51, મતદાનની તારીખ 26/4/2026, ફાળવવામાં આવેલ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ. આપ માની લો કે આપને એક વોર્ડ નંબરની અંદર 2 બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે, તો આપ 2 લખશો. 3 ફાળવવામાં આવ્યા હોય તો 3 લખશો. 1 ફાળવવામાં આવ્યો હોય તો 1 લખશો. ફાળવવામાં આવેલ કંટ્રોલ યુનિટ, કોઈ પણ ઇલેક્શન હોય, આપને ગમે એટલા BU ફાળવવામાં આવ્યા હોય, પરંતુ કંટ્રોલ યુનિટ એટલે કે CU આપને એક જ ફાળવવામાં આવ્યું હોય છે. આપને ખબર છે કે કનેક્શન કઈ રીતે કરવાનું છે. જો આપને 3 BU ફાળવ્યા હોય તો ત્રીજા નંબરના BUનું કનેક્શન બીજા નંબર સાથે, બીજા નંબરના BUનું કનેક્શન પહેલા નંબર સાથે અને પહેલા નંબરના BUનું કનેક્શન કંટ્રોલ યુનિટ સાથે થાય છે. તો સંખ્યા 1 કંટ્રોલ યુનિટ સિરિયલ નંબર આપણે લખવાનો છે કે આપે કયું કંટ્રોલ યુનિટ વાપર્યું છે, તો એના એડ્રેસ ટેગ ઉપરથી આપ સિરિયલ નંબર લખશો. જેમ કે કંટ્રોલ યુનિટની સંખ્યા 1, સિરિયલ નંબર M32146. બેલેટ યુનિટ જો આપણે 2 વાપર્યા છે તો આપ લખશો 2, 1 વાપર્યું છે તો 1 લખશો અને તેનો નંબર લખવાનો છે. જેમ કે અહીં આગળ મેં 2 વાપર્યા છે તો 2 અને બંનેના સિરિયલ નંબર લખ્યા છે M77010, M48119. આપના ફાળવવામાં આવેલા BUની એડ્રેસ ટેગ ઉપર આ નંબર મળી આવશે. હવે ઉપયોગમાં લીધેલ, આજે આપણને ફાળવવામાં આવ્યા છે તો ડેફિનેટલી જે ફાળવવામાં આવ્યા હશે એ જ આપ ઉપયોગમાં લેશો. આપણે વધારાના તો ફાળવવામાં આવતા નથી એટલે ઉપયોગમાં લીધેલ સેમ આવશે. કંટ્રોલ યુનિટની સંખ્યા 1, સિરિયલ નંબર સેમ નંબર M32146. બેલેટ યુનિટ આપણે 2 ફાળવ્યા છે, 2, સિરિયલ નંબર M77010 અને M48119. ઉપયોગમાં લીધા સિવાય ખાલી પરત કરેલ. હવે આપણને કંઈ વધારાના આપતા નથી કે ખાલી પરત કરેલ, એટલે આપણે લખીશું સંખ્યા 0, સિરિયલ નંબર ડેશ, સંખ્યા 0, બેલેટ યુનિટ, સિરિયલ નંબર ડેશ. આમ આપે કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટનો હિસાબ આપી નીચે પ્રિસાઇડિંગ ઓફિસરની સાઇન આવશે અને આપે તારીખ લખવાની છે. આમ નમૂનો 9 એટલે કે ઉપયોગમાં લીધેલા BU અને CUનો હિસાબ નમૂના નંબર 9ની અંદર આ રીતે આપવાનો થાય છે. તો મિત્રો આપને ખ્યાલ આવી ગયો હશે કે આ કઈ રીતે ભરવાનું થાય છે. તો આપ ચૂંટણીની અંદર સરળતાથી ભરશો, અન્ય મિત્રો સાથે શેર કરશો જેથી એમને પણ ફાયદો થાય. થેન્ક યુ સો મચ.